કારણ કે દરેક ઇલેક્શનની 40 દિવસની આચારસંહિતા અને એ આચારસંહિતામાં તમે કોઈ બી પ્રકારના પોલિસી નિર્ણયો ના લઈ શકો. નાની મોટી તકલીફો પડે જ્યારે લોકોને ત્યારે એને તાત્કાલિક જે મદદો પહોંચાડવાની હોય એની ઉપર બી અનેક પ્રકારની રોક હોય. હજી એક ઇલેક્શન પતે અને બીજા ઇલેક્શનની તૈયારીઓ ચાલે. એક ઇલેક્શનમાં સેના, અર્ધસૈનિક બળ, પોલીસ, આ બધાના માનવ બળનો તમે જો સમયની ખાલી કેલ્ક્યુલેશન કરશો ને તો એ આપણા દેશ માટે સૌથી મોટું જો પરિવર્તન હોય તો એ વન નેશન વન ઇલેક્શનનું પરિવર્તન આપણે નજરે પડશે. સ્કૂલોમાં જે ટીચરોએ, જે શિક્ષકોએ બાળકોને બનાવવાના, તમે કલ્પના કરો કે ઇલેક્શનની જવાબદારી એ સૌથી મોટી જવાબદારી જો કોઈના માથે હોય તો એ શિક્ષકોના માથે, પોલીસના માથે હોય છે, એડમિનિસ્ટ્રેશનના માથે હોય છે. શિક્ષકોએ અલગ અલગ ઇલેક્શનમાં દર વખતે જો આટલા દિવસો ઇલેક્શનમાં બગાડવા પડે તો એનું સીધું નુકસાન કોને થાય? તો એ શાળામાં ભણતા બાળકોને સીધું નુકસાન થાય.